Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TYBSc જેનું યુનિટ નંબર 2B જેમાં આપણે સિન્થેસિસ ડિસ્કસ કરી લીધી. હવે સિટ્રોલની સિન્થેસિસ પણ જોઈ, ત્યાર પછી આલ્ફા ટર્પિનિયોલની સિન્થેસિસ જોઈ. બરાબર. હવે આજે ડિસ્કસ કરવાનું છે કે પુરવાર કરો કે સિટ્રાલ અલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ છે. આ ક્વેશ્ચન વારે વારે જોવા મળે છે. આ ચેપ્ટરના ક્વેશ્ચન આપણે જનરલી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પેપરમાં અત્યાર સુધી જોવા મળ્યા છે એવા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. બરાબર. તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, કારણ કે આ યુનિટ લેન્ધી છે એટલા માટે ક્વેશ્ચન લિમિટેડ ક્વેશ્ચન કરીશું તો કોઈ વાંધો નહીં આવે. એક હાફ પોર્શન છે આ ચેપ્ટરનો, તે હાફ પોર્શન સિલેક્ટેડ ક્વેશ્ચન કરીશું તો બેટર રહેશે. બરાબર છે, પ્રિપરેશનમાં અને પરફેક્ટ પ્રિપરેશન માટે પણ. તો સિટ્રાલ આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ છે. આમ જોવા જઈએ તો આપણે સિટ્રાલનું સ્ટ્રક્ચર જે પુરવાર કર્યું હતું કંઈક આ રીતનું હતું. ડબલ બોન્ડ હતો, અહીંયા હતું આલ્ડિહાઇડ ગ્રુપ એન્ડ એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું હતું. આ છે સિટ્રાલ. તો CHO સમૂહ જે હાજર છે તે બતાવવાનું છે. બરાબર. તો અકોર્ડિંગ ટુ પ્રોસેસ પહેલો જ પોઈન્ટ એવું કહે છે કે તત્વોના પરીક્ષણ પરિમાપન અને પૃથ્થકરણના આધારે પરીક્ષણ પરિમાપન અને અણુભારના આધારે સિટ્રાલનું આણ્વીય સૂત્ર એટલે કે સિટ્રાલ કમ્પાઉન્ડ લીધો આપણા ભાઈએ, તો એના આધારે તત્વોના પરીક્ષણ પરિમાપન અને મોલેક્યુલર વેટ અણુભારના આધારે સિટ્રાલનું આણ્વીય સૂત્ર C10H16O પુરવાર થયું. તો એમાં રહેલા કાર્બનની સંખ્યા 10 છે, હાઇડ્રોજન 16 અને ઓક્સિજન 1 છે એવું પુરવાર થયું. ત્યાર પછી બીજી રિએક્શન આપણા ભાઈઓએ કરાઈ કે સિટ્રાલની બ્રોમિન જળ સાથે 2 મોલ બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરાઈ. તો તે વખતે ટેટ્રાબ્રોમો સિટ્રાલ કમ્પાઉન્ડ મળ્યું. અને બીજી રિએક્શન ભાઈઓએ કરાઈ, સિટ્રાલની બીજી રિએક્શન કરાઈ હાઇડ્રોજનેશન પ્રક્રિયા. તો ટેટ્રાહાઇડ્રો સિટ્રાલ આ 2 કમ્પાઉન્ડ મળ્યા. અને આના આધારે આપણા ભાઈઓએ કન્ક્લુઝન શું કાઢ્યું તે, કારણ કે પુરવાર કરવાનું છે અસંતૃપ્ત એટલે કે ડબલ બોન્ડ છે એ સાબિત કરવાનું છે. તો થશે એવું કે 4 સેકન્ડ રિએક્શન, મેં વર્ડિંગ નથી લખતો, સિટ્રાલ લઈ લઉં છું C10H16O. સિટ્રાલની ભાઈએ રિએક્શન કરાઈ, સિટ્રાલની રિએક્શન 2 મોલ બ્રોમિન જળ સાથે 2 મોલ બ્રોમિન જળ સાથે રિએક્શન કરાઈ. તો બ્રોમિન જળ સાથે રિએક્શન કરાઈ તો C10H16O Br4 આ રીતનું કમ્પાઉન્ડ મળ્યું, એટલે કે ટેટ્રાબ્રોમો સિટ્રાલ મળ્યું. ટેટ્રાબ્રોમો સિટ્રાલ મળ્યું. એન્ડ થશે એવું ટેટ્રાબ્રોમો એટલે કે જેટલા ડબલ બોન્ડ છે આ કમ્પાઉન્ડમાં, જેટલા ડબલ બોન્ડ છે ત્યાં આગળ બ્રોમિન એડ થશે. તો બ્રોમિનનું અસમ વિભાજન થશે, એટલે કે અહીંયા બ્રોમિન એડ થાય, એક બ્રોમિન અહીંયા એડ થશે એન્ડ બીજું અહીંયા, એન્ડ બીજો ડબલ બોન્ડ છે ત્યાં આગળ બી અહીંયા એક બ્રોમિન એડ થાય એન્ડ બીજો બ્રોમિન થશે એડ અહીંયા. ખબર પડે? તો આ 4 બ્રોમિન એડ થઈ ગયા, ટેટ્રાબ્રોમો સિટ્રાલ કમ્પાઉન્ડ મળ્યું. બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ કે હાઇડ્રોજનેશન એટલે કે 2 મોલ હાઇડ્રોજન ગેસ એન્ડ ઉદ્દીપક તરીકે પેલેડિયમ લીધો, પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં. તો ટેટ્રા એટલે કે C10 હાઇડ્રોજન કેટલા ઉમેરશે ટોટલ H2O લખી ગયું, 2 મોલ હાઇડ્રોજન
હાઇડ્રોજનનો 4 હાઇડ્રોજન ઉમેરાશે તો 16,020 હાઇડ્રોજન એન્ડ O તો ટેટ્રા હાઇડ્રો સેટ્રા કમ્પાઉન્ડ મળ્યું. તો આ બે વસ્તુ પરથી કન્ક્લુઝન થાય. હવે સિમ્પલ છે કે અહીંયા ટેટ્રા હાઇડ્રો મળ્યું એટલે કે જેટલા ડબલ બોન્ડ હતા ત્યાં આગળ શું ઉમેરાશે? આ બ્રોમિનની જગ્યાએ શું ઉમેરાય? હાઇડ્રોજન ઉમેરાશે. અહીંયા બી હાઇડ્રોજન, અહીંયા બી હાઇડ્રોજન, બરાબર, હાઇડ્રોજન એન્ડ લાસ્ટમાં બી હાઇડ્રોજન જ ઉમેરાશે. તો અહીંયા બી હાઇડ્રોજન, તો 4 હાઇડ્રોજન ઉમેરાય. તો આના પરથી કન્ક્લુઝન કાઢ્યું કે સિટ્રાલ એ 2 ઇથિલિનિક દ્વિબંધ એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ કેટલા ધરાવશે? 2 દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ. તો આપણા ભાઈઓએ કન્ક્લુઝન ફાઇન્ડ કર્યું કે સો ધેટ સિટ્રાલ 2 ઇથિલિનિક 2 ઇથી માર્કર દાવ કરે છે, વેટ, 2 ઇથિલિનિક દ્વિબંધ એટલે કે C ડબલ બોન્ડ C, બરાબર, ધરાવતો હોવો જોઈએ, ધરાવતો હોવો જોઈએ. તો પહેલો પોઈન્ટ પરથી પુરવાર એક થઈ ગયું કે ભાઈની જ્યારે પણ તત્વોના પરીક્ષણ પરિમાપન અને પૃથ્થકરણના આધારે એક વસ્તુ ફાઇન્ડ થઈ ગઈ કે આ ભાઈમાં શું છે, એનું આણ્વિય સૂત્ર C10H16O પુરવાર થયું એન્ડ સિટ્રાલની 2 મોલ બ્રોમિન સાથે પ્રક્રિયા કરાઈ. તો 4 1 2 3 4 બ્રોમિન એડ થશે અને ટેટ્રા બ્રોમોસિટ્રાલ કમ્પાઉન્ડ મળશે. તો એના પરથી કન્ક્લુઝન એક થયું કે બ્રોમિનનો એડિશન ત્યારે થશે કે એમાં એથિલિનિક દ્વિબંધ હોય. તો આમાં 2 એથિલિનિક દ્વિબંધની હાજરી બ્રોમિન સાથે રિએક્શન કરી અને સેમ રિએક્શન હાઇડ્રોજનસ એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થશે. એટલે કે આ બ્રોમિન ના હોય એને ડબલ બોન્ડ જ હોત તો સીધો હાઇડ્રોજન બી ઉમેરાય. તો ટેટ્રા હાઇડ્રો, તો આ ટેટ્રા હાઇડ્રો એન્ડ ટેટ્રા બ્રોમો જે કમ્પાઉન્ડ મળ્યા એની ઉત્પત્તિ પરથી એક વસ્તુ પુરવાર થઈ ગઈ કે સિટ્રાલ, અમે રબ કરું કે સિટ્રાલ જે છે તે સિટ્રાલમાં કેટલા 2 ઇથિલિનિક દ્વિબંધ છે, બરાબર. એક સેકન્ડ, ડાઉન સાઈડ પરફેક્ટ આવે છે, વેટ, ઓકે, બરાબર છે. તો સિટ્રાલમાં ઇથિલિનિક દ્વિબંધની સંખ્યા ટોટલ કેટલી છે? 2 છે. તો કન્ક્લુઝન મેં લખ્યું હતું પણ રબ કર્યું, ફરી લખી દઈએ, કોઈ ઇશ્યુ છે નહીં. તો સિટ્રાલમાં ઇથિલિનિક દ્વિબંધની સંખ્યા કેટલી છે? 2. એક વસ્તુ પુરવાર થઈ ગઈ, બરાબર. એક સેકન્ડ, પરફેક્ટ કરી લો. તો લખી શકાશે આપણાથી કે સિટ્રાલ so that સિટ્રાલ 2 એથિલિનિક દ્વિબંધ એટલે કે C ડબલ બોન્ડ C ધરાવે છે, બરાબર. એટલે કે આપણે અલ્ફા બીટા અસંતૃપ્ત છે એ સાબિત થઈ ગયું, બરાબર. 2 ઇથિલિનિક દ્વિબંધ ધરાવે છે એનો મતલબ કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુમાં છે એવું એક્ઝેક્ટ નહીં પણ અલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ છે. હવે સાબિત કરવાનું છે આલ્ડીહાઇડ છે. તો આલ્ડીહાઇડમાં જનરલી ક્રિયાશીલ સમૂહ CHO સમૂહ હોય એ પુરવાર કરવાનું છે. તો આપણા ભાઈઓએ કરીશું કે કાર્બોનાઇલ પ્રક્રિયક છે એટલે કે સિટ્રાલની કાર્બોનિલ પ્રક્રિયક એટલે કે કાર્બોનિલ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાય. તો સિટ્રાલની કાર્બોનિલ
એટલે કે સી ડબલ બોન્ડ ઓ વાળું કમ્પાઉન્ડ, બરાબર, પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આપે, સાથે પ્રક્રિયા આપે. હવે કાર્બોનિલ પ્રક્રિયક એટલે વસ્તુ એવી થઈ કે જે પ્રક્રિયકો કાર્બોનિલ કમ્પાઉન્ડ સાથે રિએક્શન આપતા હોય એ કમ્પાઉન્ડ સાથે જ્યારે રિએક્શન કરાય, એટલે કે સેટ્રાલ લીધું ભાઈએ અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ લીધું પહેલું, એટલે કમ્પાઉન્ડ તરીકે સેટ્રાલ જ લીધું, પરંતુ જો આ બેમાં સી ડબલ બોન્ડ ઓ એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ સાથે રિએક્શન કરાવી તો આપણા ભાઈને થશે કેવું, આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે માઇનસ, કાર્બન પર આવશે પ્લસ, અને Na પ્લસ અને HSO3 માઇનસ એટલે કે જનરલી સલ્ફર પર હોય, બરાબર, તો HSO3 માઇનસ તો થશે કયું કે રિએક્શન કરાય તો આપણા ભાઈને જે કમ્પાઉન્ડ મળ્યું તે સી, અહીંયા બોન્ડ તૂટે, ઓક્સિજન પર માઇનસ ચાર્જ, બરાબર, ઓક્સિજન પર માઇનસ ચાર્જ. હવે અહીંયા SO3 નું જે સ્ટ્રક્ચર હોય તે જનરલી આ Na પ્લસ અને SO3 તો S ડબલ બોન્ડ O, S ડબલ બોન્ડ O એન્ડ O એન્ડ H આ રીતનું હોય. તો અહીંયા બોન્ડ તૂટે તો ઓક્સિજન પર ગયો ચાર્જ માઇનસ અને આ પ્લસ, બરાબર, તો અહીંયા H પ્લસ લાગી જાય O માઇનસ જોડે એન્ડ અહીંયા લાગશે SO3Na, કોણ લાગશે SO3Na ને બાકીની બે સંયોજકતા એઝ ઇટ ઇઝ, બરાબર. તો આ જે વ્યુત્પન્ન જે બન્યો તો બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન કહેવામાં આવે છે. કયો વ્યુત્પન્ન? બાયસલ્ફાઇડ વિથ. તો એક બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન આપે, બીજી રિએક્શન મતલબ આવી જશે, જોઈ લઈએ. ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવી, કોના સાથે? આ સાઈડે રબ કરી દો એવી ઈચ્છા છે. કયો વ્યુત્પન્ન મળ્યો? બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન. તો આ બાયસલ્ફાઇડ વ્યુત્પન્નની હાજરી સૂચવે છે કે સેટ્રાલની જે પ્રક્રિયા કરાઈ તો એ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ તો ધરાવતો જ હોય છે, તો જ બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન આપી શકે, બરાબર. એ સિવાય બીજી રિએક્શન કરાઈ ફિનાઇલ હાઇડ્રોજન સાથે, આ રબ કદો આશે, તો આપણા ભાઈએ સિટ્રાલ લીધું અને એમાં લીધું, કેમ કે સિટ્રાલ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતો હોય તો જ એ પ્રક્રિયા આપી શકે એવું છે. તો કાર્બોનાઇલ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાઈ તો ફિનાઇલ હાઇડ્રોજન લીધું, ત્રીજા પોઈન્ટમાં જ આવશે. શું લીધું? ફિનાઇલ હાઇડ્રોજન. તો ફિનાઇલ હાઇડ્રોજન લીધું તો તે વખતે આપણા ભાઈને ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળ્યો. કયો વ્યુત્પન્ન? સેટ્રાલનો ફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળ્યો. બીજી રિએક્શન કરાવી આપણા ભાઈ સેકન્ડ કે સિટ્રાલ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ તો ધરાવતું હશે તો એની પ્રક્રિયા ફિનાઇલ હાઇડ્રેઝિન NH2 સાથે પ્રક્રિયા કરાય. તો પ્રક્રિયા કરાય તો થયું એમ બોન્ડ તૂટશે, કાર્બન ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે માઇનસ, બીજો બોન્ડ બી તૂટશે, બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ. તો આ જે ઓક્સિજન પર બોન્ડ તૂટ્યા બાદ ઓક્સિજન પર -2 ચાર્જ, તો કાર્બન પર કયો ચાર્જ આવશે? +2. કેટલો આવશે? +2 ચાર્જ આવશે. કાર્બન પર કયો ચાર્જ આવશે? +2. તો અહીંયા લખું મેં C અને અહીંયા પ્લસ 2 લખું, અને અહીંયા ફિનાઇલ હાઇડ્રોજન છે PH NH2 અહીંયા છે. તો બોન્ડ તૂટે તો નાઇટ્રોજન મેળવે માઇનસ, હાઇડ્રોજન ગુમાવે પ્લસ, બીજો બોન્ડ તૂટે નાઇટ્રોજન મેળવે માઇનસ, હાઇડ્રોજન ગુમાવે પ્લસ, H પ્લસ એન્ડ 2H પ્લસ અને O -2 2, એટલે કે પાણીનો અણુ રિમૂવ થશે, બરાબર, મેં દર્શાવતો નહીં. અને અહીંયા 2 માઇનસ ને 2 પ્લસ, એ વચ્ચે બોન્ડ બનશે, કેમ કે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપણો C ડબલ બોન્ડ N, પછી બાજુનું કમ્પાઉન્ડ NH એન્ડ ફિનાઇલ, આ રીતનું થશે. તો આ જે મળ્યું તેને વ્યુત્પન્ન જે છે તે આ વ્યુત્પન્ન કહેવાશે ફિનાઇલ
હાઇડ્રેઝન વ્યુત્પન્ન એટલે કે સિટ્રાલનો ફિનાઇલ હાઇડ્રેઝન વ્યુત્પન્ન કહેવાશે. એક જ સેકન્ડ. કયો વ્યુત્પન્ન મળ્યો? ફિનાઇલ હાઇડ્રેઝન. ફિનાઇલ હાઇડ્રેઝન. તો ફિનાઇલ હાઇડ્રેઝન વ્યુત્પન્ન મળ્યો. એના પછી થર્ડ રિએક્શન ભાઈએ કર્યું શું? હાઇડ્રોક્સિલ અમાઇન સાથે રિએક્શન કરાય. કોના સાથે? હાઇડ્રોક્સિલ અમાઇન. બરાબર. હાઇડ્રોક્સિલ અમાઇન સાથે રિએક્શન કરાય ભાઈએ. તો રિએક્શન કરાય તો સિમ્પલ છે, આમાં પણ સેમ ટુ સેમ બોન્ડ બ્રેકિંગ થાય. તો બોન્ડ બ્રેકિંગ થાય તો કેવું થશે? બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવશે. અહીંયા ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ આ બીજો બોન્ડ તૂટશે, આ બી મેળવશે અને અહીંયા બે હાઇડ્રોજન બી H+ સ્વરૂપે દૂર થશે. એટલે કે નાઇટ્રોજન પર માઇનસ જે આગળ કર્યું હતું સેમ ટુ સેમ અને આપણને ફાઇનલી જે પ્રોડક્ટ મળશે તો C ડબલ બોન્ડ NOH. બરાબર. તો આને કહેવાશે ઓક્સાઇડ. શું કહેવાશે? ઓક્સાઇડ. તો આ જે મળ્યું તેને કહેવાશે ઓક્સાઇડ. તો ઓક્સાઇડ કહેવાશે. તો ઓક્સાઇડ મળ્યો. તો આના પરથી કન્ક્લુઝન એક ફાઇનલ કન્ક્લુઝન એક વસ્તુનું કાઢ્યું કે સિટ્રાલમાં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હાજર છે. શું છે? સિટ્રાલમાં. સો ધેટ સિટ્રાલમાં C ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ સમૂહ હાજર છે. હવે કન્ક્લુઝન એ કરવાનું છે કે આ કાર્બોનિલ સમૂહ જે છે કાર્બોનાઇલ જ છે. કોણ છે આ? કાર્બોનિલ. હવે આ કાર્બોનિલ કયા સ્વરૂપમાં છે? જે કાં તો CHO આલ્ડીહાઇડ સ્વરૂપમાં અથવા કયા સ્વરૂપમાં? કીટોન C ડબલ બોન્ડ O. અહીંયા કોઈ ગ્રુપ લાગ્યું હોય તો કીટોન થઈ જાય. R કોઈ બી લાગ્યું હોય તો આલ્ડીહાઇડ કે કીટોન સ્વરૂપે હશે. કયા સ્વરૂપે? આલ્ડીહાઇડ કે કીટોન સ્વરૂપે. તો કન્ક્લુઝન કરવાનું છે કે આમાં રહેલો કાર્બોનિલ કમ્પાઉન્ડ, કેમ કે અસંતૃપ આલ્ડીહાઇડ તો એક ફાઇનલ આપણે ફાઇન્ડ કરી લીધું. તો ભાઈએ કર્યું શું કે સિટ્રાલની રિડક્શન પ્રક્રિયા કરાઈ. કઈ રિડક્શન? સોડિયમ સરસ NaHg સોડિયમ સરસ વડે રિડક્શન પ્રક્રિયા કરતા આપણા ભાઈને બે આલ્કોહોલનું મિક્સચર મળ્યું. બે આલ્કોહોલ એટલે કે બે આલ્કોહોલ મળ્યા. એક નિરોલ અને બીજો જીરેનિયોલ. જીરેનિયોલ અને નિરોલનું મિક્સચર મળ્યું. તો આ બંને આલ્કોહોલ હતા તે પ્રાથમિક આલ્કોહોલ હતા. કયા આલ્કોહોલ? પ્રાથમિક. તો પ્રાથમિક આલ્કોહોલ હતા એનો મતલબ જો આ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જો આલ્ડીહાઇડ સ્વરૂપમાં હોય તો જ પ્રાથમિક આલ્કોહોલ આપે રિડક્શન પ્રક્રિયા કરતા. જો કીટોન સ્વરૂપમાં હોત તો સેકન્ડરી આલ્કોહોલ પ્રોડક્ટ આપવો જોઈએ. તો એના પરથી એક વસ્તુ તો કન્ક્લુડ થઈ જાય કે સિટ્રાલ ભાઈ જે છે સિટ્રાલ જે છે તેમાં આપણું જે ગ્રુપ રહેલું છે, ગ્રુપ એટલે કે કયું છે? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ કયા સ્વરૂપમાં હોવો જોઈએ? આલ્ડીહાઇડ સ્વરૂપે જ હોવો જોઈએ. તો આ કર્યું શું? વર્ડિંગ લખતો નહીં, હા ચાલી જશે કેમ કે મેં બોલું છું એટલે આઈડિયા તો આવી જશે. બુકમાં છે એક્ઝેક્ટ વર્ડિંગ. તો સિટ્રાલની રિએક્શન કરાવી. સ્પેસ છોડું છું લખવા માટે. ચલો C10H16O શું લીધું? સિટ્રાલ જેની NaHg પારા વડે રિએક્શન સોડિયમ એમાલ્ગમ બરાબર વડે રિડક્શન પ્રક્રિયા કરાઈ. રિડક્શન એમાં હાઇડ્રોજનને ઉમેરો થશે. તો આ ભાઈને મળ્યું C10H18O. તો
तो વર્ડિંગ મેં લખું તો એક્ઝેક્ટ આઈડિયા આપશે કે સેટ્રાલનું NaHG વડે રેડક્શન કરતા જીરીનિઓલ એટલે કે આલ્કોહોલ, જીરીનિઓલ આલ્કોહોલ એન્ડ નિરોલ નું મિશ્રણ મળ્યું અને આ જીરીનિઓલ અને આનું મિશ્રણ જે મળ્યું તે પ્રાઇમરી આલ્કોહોલ સ્વરૂપમાં હતું. કયા? પ્રાઇમરી આલ્કોહોલ. તો વેટ આલ્કોહોલ પ્રાઇમરી આલ્કોહોલ સ્વરૂપમાં હતું. તો પ્રાઇમરી આલ્કોહોલ સ્વરૂપમાં મળ્યું એનો મતલબ કે એમાં રહેલું જે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ જે છે તે કયા સ્વરૂપમાં છે? CHO સમૂહ સ્વરૂપે છે. તો પ્રાઇમરી આલ્કોહોલ મળ્યું. શું છે? કન્ક્લુઝન જીરીનિયોલ એન્ડ નિરોલનું મિક્સચર મળ્યું, મિશ્રણ મળ્યું, જે રિડક્શન કરતા મિક્સચર મળ્યું જે પ્રાઇમરી આલ્કોહોલ સ્વરૂપમાં. કયા? પ્રાથમિક આલ્કોહોલ સ્વરૂપ. પ્રાથમિક આલ્કોહોલ ત્યારે જ આપે કે એમાં રહેલું જે સમૂહ જે છે કાર્બોનાઇલ સમૂહ તે કયા સ્વરૂપમાં હોય? CHO સમૂહમાં હોય. તેથી સિટ્રાલ કન્ક્લુઝન આવી ગયું કે સિટ્રાલ કયા CHO સમૂહ ધરાવે છે. બરાબર. તો 4 પોઈન્ટ પરથી કન્ક્લુઝન આવી જાય છે કે સિટ્રાલ કયો સમૂહ? CHO સમૂહ ધરાવે છે. એન્ડ બીજી વસ્તુ, ફાઇનલ વસ્તુ, એક કન્ક્લુઝન કે ઉપરની પ્રક્રિયાઓથી પરથી કહી શકાય કે ઉપરની એટલે કે આગળ બધી દર્શાવી તે પ્રમાણે 1 થી 4 દર્શાવી ને એ બધી, તો ઉપરની પ્રક્રિયા પરથી કહી શકાય કે શું કહી શકાય કે સિટ્રાલ 2 ઇથિલિનિક દ્વિબંધ, 2 ઇથિલિનિક દ્વિબંધ, બરાબર, એટલે કે C ડબલ બોન્ડ C એન્ડ એક CHO સમૂહ ધરાવતો, પછી આગળનું આ જ લખી દેવાનું, અલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ છે. શું છે? ધરાવતો અલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ છે. એક જ સેકન્ડ આ નીચે દેખાય છે, જોઈ લો. તો વેટ હા, ઓકે. તો ટોટલ બધી રિએક્શનના આધારે મેં ફાઇનલ લખી દઉં અહીંયા, કેમ કે આવા દેખાતું નહીં હોય, રબ કરું છું આટલું. તો ફાઇનલ કન્ક્લુઝન કે ઉપરની પ્રક્રિયાઓના આધારે કહી શકાય કે એક આપણે સાબિત કર્યું કે સોડિયમ એમાલ્ગમ NaHG વડે રિડક્શન કરતા જીરેનિયોલ એન્ડ નિરોલનું મિક્સચર મળ્યું. જીરેનિયોલ એન્ડ નિરોલનું મિક્સચર મળ્યું એટલે કે બંને કયા હતા? પ્રાઇમરી આલ્કોહોલ. જો પ્રાઇમરી આલ્કોહોલ એટલે કે રિડક્શન કરતા જો પ્રાઇમરી આલ્કોહોલ મળે, જનરલી રિએક્શન એવી છે કે આલ્ડીહાઇડનું જ્યારે પણ રિડક્શન કરવામાં આવે તો પ્રાઇમરી આલ્કોહોલ જ આપે. જો કીટોનનું રિડક્શન, કીટોન સમૂહ હોત, સિટ્રાલમાં કીટોન સમૂહ હોત તો એ સેકન્ડરી આલ્કોહોલ આપતા. તો અહીંયા પ્રાઇમરી આલ્કોહોલ મળ્યું. તો પ્રાઇમરી આલ્કોહોલ મળ્યું એટલે ફાઇનલ કન્ક્લુઝન કરી દીધું કે સિટ્રાલ કયો સમૂહ ધરાવે છે? CHO સમૂહ. તેથી ફાઇનલ લખી શકાય કે ઉપરની પ્રક્રિયાના આધારે, ઉપરની પ્રક્રિયા આધારે કહી શકાય કે શું કહી શકાય કે સિટ્રાલ 2 કયા બંધ? ઇથિલિનિક એટલે કે દ્વિબંધ, 2 ઇથિલિનિક દ્વિબંધ, દ્વિબંધ એન્ડ CHO
સમૂહ ધરાવતો અસંતૃપ્ત આલ્ડીહાઇડ છે. ઓકે, તો આ ફાઇનલ કન્ક્લુઝન આવી ગયું. ફાઇનલ કન્ક્લુઝન એ થયું કે આ ભાઈ પહેલી વસ્તુ સાબિત એ કરી કે તત્વોના પરીક્ષણ પરિમાપન અને અનુભાવના આધારે સિટ્રાલનું આણ્વીય સૂત્ર કયું ફાઇન્ડ આઉટ થયું? C10H16O પુરવાર થયું. ત્યાર પછી 2 મોલ બ્રોમિંજર સાથે પ્રક્રિયા કરાઈ તો ટેટ્રાબ્રોમો સિટ્રાલ મળ્યું અને હાઇડ્રોજનેશન કરાવ્યું એટલે કે 2 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવી તો ટેટ્રાહાઇડ્રો સિટ્રાલ મળ્યું. તો આ બે વસ્તુ પરથી કન્ક્લુડ કર્યું કે આ ભાઈમાં બે દ્વિબંધ હોવા જોઈએ તો જ આ ભાઈનું બ્રોમિન 4 બ્રોમિન એડ થાય કાં તો 4 હાઇડ્રોજન એડ થાય. થઈ ગયું એક વસ્તુ. ત્યાર પછી ભાઈએ કર્યું શું કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ એટલે કે કાર્બોનાઇલનો પ્રક્રિયા એટલે કે સિટ્રાલની રિએક્શન કરાવી કોની કાર્બોનાઇલના પ્રક્રિયા એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ તો બાયસલ્ફાઇડ વ્યુત્પન્ન મળ્યું. ફિનાઇલ હાઇડ્રોજન સાથે હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળ્યું અને ત્રીજું લીધું હાઇડ્રોક્સિલ અમાઇન સાથે પ્રક્રિયા કરાવી તો ઓક્ઝાઇમ મળ્યું. તો આ ત્રણના આધારે કન્ક્લુડ કર્યું કે આ ભાઈ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતો હોવો જોઈએ. કયો? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ ધરાવતો હોવો જોઈએ. હવે કાર્બોનાઇલ કયા સ્વરૂપમાં હોવો જોઈએ? આલ્ડીહાઇડ સ્વરૂપે હોવો જોઈએ કાં તો કીટોન સ્વરૂપે. તો એ કયા સ્વરૂપમાં છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણા ભાઈઓએ શું કર્યું? રિડક્શન પ્રક્રિયા કરાવી તો ફાઇન્ડ આઉટ થયું કે પ્રાઇમરી આલ્કોહોલ મળ્યું. જીરેનિયોલ ઓલ એટલે કે આલ્કોહોલ એન્ડ નિરોલ ઓલ લાગ્યો અહીંયા પર તો જીરેનિયોલ એન્ડ નિરોલનું મિક્સચર મળ્યું. તો એના આધારે કન્ક્લુઝન એક થયું. શું કન્ક્લુઝન થયું? કે બંને પ્રાઇમરી આલ્કોહોલ છે. તો પ્રાઇમરી આલ્કોહોલ ત્યારે જ આપે કે એમાં રહેલો ક્રિયાશીલ સમૂહ કયો? CHO હોવો જોઈએ, આલ્ડીહાઇડ જ હોવો જોઈએ. જો કીટોન હોત તો સેકન્ડરી આલ્કોહોલ આપત. તો પ્રાઇમરી આલ્કોહોલ આપ્યું તો એના પરથી કન્ક્લુઝન થયું કે આ ભાઈ કયો સમૂહ ધરાવે છે? આલ્ડીહાઇડ. અને આગળ ફાઇન્ડ આઉટ કર્યું અસંતૃપ્ત સંયોજન છે કેમ કે 4 હાઇડ્રોજન અને 4 બ્રોમિન એડ થાય છે. તો એના આધારે ફાઇનલ કન્ક્લુઝન લખી શકાય કે ઉપરની પ્રક્રિયાના આધારે કહી શકાય કે સિટ્રાલ 2 ઇથિલિનિક દ્વિબંધ ધરાવતો CHO સમૂહ ધરાવતો અસંતૃપ્ત આલ્ફા બીટા અસંતૃપ્ત લખો કોઈ પ્રોબ્લેમ નહીં. આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ છે. બરાબર છે. તો આ એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વારે જોવા મળે છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને એક્ઝામોમાં જોવા મળે એવો ક્વેશ્ચન છે. તો પરફેક્ટલી પ્રિપેર કરજો. અને આ યુનિટના એવા જ ક્વેશ્ચન આવશે કેમ કે થોડું લેન્ધી યુનિટ છે. બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા બીજા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેરેશન કરતા રહો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં કરી લેજો અને બેલ આઇકોન પર થપ્પો મારતા રહેજો. અને આપણા લેક્ચર્સ જેટલા બને એટલા વધારે શેર કરતા રહેજો જેથી આપણા કેમેસ્ટ્રીના સ્ટુડન્ટને હેલ્પ થઈ શકે અને મેક્સિમમ પહોંચે એવો ટ્રાય કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે આઇસોપ્રિનોઇડ સાથે બીજા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી કન્ટિન્યુઅસમાં પ્રિપેરેશન કરતા રહો.